કેશોવર રાજા. હવે આ ભગવાને આ ગુલાબના કાંટા જેવું આ શરીર મોકલ્યું છે આપણને, આ અવતાર મોકલ્યો છે, એને કર્માવા નથી દેવાનો, ભજન દ્વારા, સત્સંગ દ્વારા એને પામવાનું છે, એને અવસર સુધારવાનું છે. તો માણસ છે ને માત્ર મંદિરમાં પરમાત્માને હોદે છે. ફગાભાઈના છોકરા બાજુ ભૂખે મરતો હોય તો સત્યનારાયણની કથાનો પ્રસાદ એના ઘેર આપવાનો જાય કે બોલતા નહીં. અમારે હમણાં પટેલના ઘેર વિવાહ હતા મારા આશ્રમના બાજુના ગામમાં. મને આમંત્રણ હતું, હું ગયો. એટલા ઢોલ વગાડાને કહ્યું કે ભાઈ મારા ભાઈથી હું બોલતો નથી, ના ઘર આગળથી નીકળે તો બેઠ ઢોલ હારા વગાડજે ત્યાં. એને ખબર પડે કે અવસર હારો કર્યો, એની છોકરી પરણાઈ નહીં એના કરતાં મારો અવસર હારો થયો. અને પાછો કથા સાંભળે. આ કથા સાંભળવા જઈએ, સાંભળીને કાંઈ ના લઈએ. અમારા માટે છે. અમે કોણ? અમે પણ ક્યાંક શ્રોતા છીએ. હું મને સાંભળી રહ્યો છું અત્યારે, હું તમને સંભળાવું છું. એને પાંડુરંગ શાસ્ત્રી કહેતા કે હું તો મારું લેશન પાકું કરવા માટે આ બધું કરું છું. મારું લેશન, કારણ કે અમારે વાંચવું પડે છે, વિચારવું પડે છે. ક્યાંય મગજ સ્લીપ ના ખાવા દઈએ અમે લોકો. ગમે એવા હગાવાલાને ફોન કાપી નાખીએ. અમારું અધ્યયન ચાલતું હોય ત્યારે મોબાઈલોની સ્વિચ બંધ હોય, અમે બધા જ કનેક્શનો કાપીને બેઠા હોઈએ છીએ. છોડીને નીકળ્યા છે. વળી પાછું જરૂરી છે તમારા વ્યવહારો, પેપર વાંચવું જોઈએ, મોબાઈલ જોવો જોઈએ, પણ એનું વળગણ મુક્તાય છે. તમે એનું વળગણ પડ્યું ને તમારી ગયા સમજી. આ ટીવી પર જેટલા આવે છે ને કોઈ ના આપણે આવે નહીં, પણ હું મારું મૌલિક બોલું. કંઈક સારી વાત હોય તો શીખવી, પણ એમાંથી વળગણ જો થઈ ગયું ને, વળગણ છે ને પરમાત્માનું ન જોઈએ. તમારી દેહને એકવાર પરમાત્મા કક્ષાએ બનાવી દો ને એ જ વળગણ છે. એટલે રામાયણ કહે છે. કબીર સાહેબ, મારે શ્લોક તરફ જતાં પહેલાં મારે બાકી વાત કરવી છે. કબીર સાહેબ ગરડા થઈ ગયા. અહીં કબીરનું મંદિર છે. રામકુમારદાસ સ્વામી સાહેબ હતા, મારા ઓળખીતા હતા, દેવ થઈ ગયા છે. થોડો ટાઈમ થઈ ગયો, દેવ થઈ ગયા. તો નહીં મેં કબીર સાહેબ આંખે દેખાવાના માંડી, ઉંમર થઈ ગઈ. કોઈએ કીધું કે કબીર સાહેબ આંખમાં સુરમો લગાવો તો જરા દેખાય. તો કબીર સાહેબ કહે છે, નહીં મેં પ્રીતમ રમ રહા દૂજો કહા સમાય. નહીં મેં પ્રીતમ રમ રહા દૂજો કહા સમાય. આંખમાં પ્રીતમ રમી રહ્યો હોય તો બીજો મારી આંખમાં ક્યાં સમાય? કોઈ જગ્યા જ નથી. શ્રાવણ મહિનામાં આંધળો થયો હોય જે માણસ એને બધું લીલું દેખાય, પણ જેઠ મહિનામાં આંધળો થયો હોય ને એને બધું હૂકું દેખાય. તમે આપણે બધા માનો આંધળા થઈ જઈએ તો આપણને કથા જ દેખાય. કઈ કે જે ગતિમાં જીવ્યા છીએ ને એ ગતિમાં જીવવાનું મન થાય. છેલ્લી અવસ્થામાં નથી કશું થતું. છેલ્લી મારે ઓળખીતા મારા જન્મભૂમિમાં જ્યારે હું ભણતો હતો ત્યારે હું એક દરબારના ઘેર કોઈ દાડ જઉં નહીં, પણ એ દાડે રામજીના મંદિરે દર્શન કરી અને એક દરબારના ઘેર હું ગયો. મારા ઓળખીતા હતા, સૂકી પાર્ટી. અને એ વખતે એની માં ખાટલા પડેલો. છેલ્લા દુષ્કાળ લેતા હતા, 5-10 મિનિટ વાર હતી એનો દેહ છોડવાની. એટલે મને ગાયત્રી મંત્ર એ વખત આવડે. એટલે પેલા કહે કે છોકરા તું ગાયત્રી મંત્ર બોલ. એટલે મેં ગાયત્રી મંત્ર બોલ્યો. ઓમ ભૂર્ભુવઃ ભર્ગો દેવસ્ય ધીમહિ. 5 મંત્ર બોલ્યા. 6ઠ્ઠો મંત્ર બોલું માજી દેહ છૂટી. હજુ એ ઘરવાળા યાદ કરું. નિમિત્ત છે, પરમાત્મા નિમિત્ત. कोई ने पण खुदा जरिया बनाता है किसी को. मुसलमान बन के खुदा जरिया बनाता है. मुसलमान तो जो वाते वाते कैसे भाई मारे घेर इंशाअल्लाह अल्लाह चाहे तो मैं आईश. अयोध्या ने बस राम जी की इच्छा से हमारे राम हूँ जतो तेम न के हमारे राम जी जा रहे थे. હું બહુ વર્ષો પહેલાં વનસ્વામીના મઠમાં દાડિયા બજારમાં ઉતરેલો અને એક મહાત્મા આવેલા, બહુ સુરદાસ હતા.
એ મહાત્માને મેં કીધું લ્યો મોતી સાબુ વાળું પેલો બહુ મોંઘો આવો મોતી સાબુ કીધું મોતી સાબુ ક્યાં કરना है महाराज इसको फेंक डालने का है तो मिट्टी का घर એવા પડ્યા છે પણ માણી લો જીવનને માણી લો હસો હસો ખૂબ સમય છે હસી લો હસો હસો ખૂબ સમય છે હસી લો પણ હસવા સમી જિંદગી ના બનાવશો માણસ છે રમતો રમતો લડી પડે ભાઈ માણસ છે હસતા હસતા દર દર રડી પડે ભાઈ માણસ છે હું ઘણીવાર મારા લેક્ચરમાં એક વસ્તુ કહું છું તમને ખબર નહીં હોય મારા 64 GB લેક્ચર ભરેલો છે પેન ડ્રાઈવ આવે ને પેલું નાનું ખબર હશે તમને બધાને કે પેન ડ્રાઈવમાં 64 GB લેક્ચરો મેં ભરેલા છે હું ઘણીવાર કહું છું પોતે જ કથામાં કે હું પહેલો માણસ છું પછી સંન્યાસી છું અને હું પણ કેટલી નબળાઈ સાથે જીવું છું હું પરિપૂર્ણ હોત તો પૂર્ણ પુરુષોત્તમ ન થઈ ગયો હોત પણ તમને ને મને જે દેહના ધર્મ લાગુ પડે છે એ મને પણ લાગુ પડે છે પણ એને હું વિવેકપૂર્વક પાછા વાળું છું ઇન્દ્રિયાણી પ્રમાર્થિની ગીતા કહે છે અરતિ પ્રસબંબન વશેયસી ઇન્દ્રિયાણી બીજા અધ્યાયમાં છે વશેયસી ઇન્દ્રિયાણી તત્તશ પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થ તમને વિશે ગીતા નહીં આવડતી હોય સ્થિત પ્રજ્ઞસ્ય ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતિ કિમ પ્રભાષેત કિમ આશ્રજેત કિમ કામાત સંજાયતે ક્રોધ ક્રોધાત સંજાયતે सम्मोहत सम्मोहात् स्मृतिनाशो स्मृतिनाशात् बुद्धिनाशो बुद्धिनाशात् परमश અમારે તો બધા જ ફળ ચાખવા પડે પણ મારા ઈષ્ટ રામ છે સંન્યાસીના આમ તો શિવ હોય પણ મારા બચપણથી ઈષ્ટ કારણ કે મારા પિતાજીએ મને ગાયત્રી મંત્ર આપ્યો હતો ને મેં આગળ કોને કહ્યું કે મારા પિતાજી રામાયણ મોઢે હતી એક વાર્તા કે 4 દિવસે પૂરી થાય લોક સાહિત્યના અભ્યાસી હતા શૂરવીર પુરુષ હતા એટલે ઘરમાંથી કેટલુંક મળેલું તો સંન્યાસ મેં કઈ હારી થાકીને લીધેલું નથી ને ઘરમાંથી જ મને કેટલીક વસ્તુ મળેલી મારે કેટલીક વાત શ્લોક પછી હું ક્યાંક કરી મને યાદ આવશે તો માતાની મેં સેવાજી કરી છે જે પ્રસંગ છે એ મારે કહેવાનો છે वंदे बोधमयम नित्यम आइए वे रामायण के अंदर स्नान करें हम कुछ गोधा लगाए अपना जीवन को धन्य करें हम इसमें मज्जन करें क्योंकि हम अपना पाप धोएं वंदे बोधमयम नित्यम गुरु शंकर रूपिणम यमाश्रितो हि वक्रोपि चंद्र सर्वते आ शिव અને કૃષ્ણ બે જગત ગુરુ છે કદાચ કોઈ ગુરુ હોય તો સારી વાત છે અને ગુરુ ન હોય ને અને એમ લાગે કોઈના પર શ્રદ્ધા ન બેસતી હોય ને તો મહાપુરુષોના ફોટા સ્વામી વિવેકાનંદ હોય કે રામકૃષ્ણ પરમહંસ હોય કે સ્વામી રામતીર્થ હોય કે જે તમને નિષ્ઠા હોય રંગ અવધૂત હોય કે જેના ઉપર તમારી નિષ્ઠા હોય ને એનો ફોટાની પૂજા કરો અને હું તો ખરી વાત કહું ને તો જે સ્ત્રીઓ છે ને સિદ્ધવા સ્ત્રીઓ છે સૌભાગ્યવતી સ્ત્રીઓને એને લગભગ ગુરુ કરવાની જરૂર નથી ગુરુ કોને કરવાનો છે એ કહું એક કુંવારીને કરવાનો છે ને એક વિદ્વાન કરવાનો છે છતાં કરો છો તો તમારી શ્રદ્ધા છે કે એમાં ખોટું પણ નથી પણ ફરજિયાત નથી એમ કહું છું હું એ ફરજિયાત પેપર નથી ઓપ્શન પેપર છે વિકલ્પ પ્રશ્ન છે ફરજિયાત નથી નાનાલાલ કવિ તો લખે છે વિધવા બહેનો મહાન કે છે બેન વિધવા છે પણ 2-3 મહિના પહેલાં મેં જાણ્યું કે એમના પતિ ગુજરી ગયા છે